વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની ગણિત વિષયના લેક્ચરની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. તો આજે આપણે શરૂઆત પુનરાવર્તનથી કરીશું. અહીંયા આજે હું લઈને આવી રહ્યો છું પુનરાવર્તન પાર્ટ 1. તો અત્યારે લર્ન વિથ વાયટી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના પુનરાવર્તનનો લાભ પણ લો. આજનો જે ટોપિક છે પુનરાવર્તનનો એ છે સંખ્યા પરિચય, જે તમે આગળના ધોરણોમાં ભણી ચૂક્યા છો. આજે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ સંખ્યા રેખાનો પણ અભ્યાસ તમે કરી ચૂક્યા છો. સંખ્યા રેખામાં તમે ભણી ચૂક્યા એ પ્રમાણે એમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થયેલો હોય છે. શૂન્યની જમણી બાજુ તમે જે દર્શાવો છો એ ધન સંખ્યાઓ છે. શૂન્યની ડાબી બાજુ જે તમે દર્શાવો છો એ ઋણ સંખ્યાઓ છે. તો પછી શૂન્ય એ કઈ સંખ્યા છે? તો શૂન્યને ના તો આપણે ધન સંખ્યા કહી શકીએ કે ના એને ઋણ સંખ્યા કહી શકીએ. હવે પછી આપણે જોઈશું સંખ્યાના પ્રકારો. તો આમ જોવા જઈએ તો સંખ્યાઓ વાસ્તવિક અને સંકર સંખ્યાઓ એ રીતે વહેંચાયેલી હોય છે, પરંતુ સંકર સંખ્યાઓ ધોરણ 10 સુધી તમારે સંકર સંખ્યાઓ સાથે પરિચય કરવાનો થતો નથી. તો અહીંયા જે આપણે સંખ્યાના પ્રકારો જોઈએ છીએ એ વાસ્તવિક સંખ્યાઓ સુધીના પ્રકારો જોઈશું. તો અહીંયા કયા પ્રકારના સંખ્યાઓ છે એ પહેલાં આપણે જોઈએ તો અહીંયા ચાર્ટમાં જે પ્રમાણે તમને દેખાય છે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓના n વડે દર્શાવીશું, નેચરલ નંબર્સ. તેમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવશે? તો તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે, તમામ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. એટલે 1, 2, 3 થી લઈને અનંત સુધી. ચલો, તો અહીંયા એક પ્રશ્ન એવો બને છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. ચલો, બીજો પ્રકાર જોઈએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યથી શરૂઆત થાય છે. શૂન્યનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. શૂન્યથી લઈ અને તમામ ધન સંખ્યાઓ અને અનંત સુધીની સંખ્યાઓ. તો એનો સમાવેશ શામાં થાય છે? પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. ફરીથી પ્રશ્ન બને કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0. એ પછીનો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને z વડે દર્શાવવામાં આવે છે, જેમાં તમામ ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. એ પછીની જે સંખ્યાઓ એ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓમાં કેવા પ્રકારની સંખ્યાઓ હોય છે? એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓ. એવી સંખ્યાઓ કે જેને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકીએ. અહીંયા ઉદાહરણમાં બતાવ્યું છે 1/3, 2/5 વગેરે વગેરે. આ બધી જ સંખ્યાઓ જે આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, આ દરેક સંખ્યાઓને હું વાસ્તવિક સંખ્યા કહી શકું. એટલે વાસ્તવિક સંખ્યા એ કોઈ સંખ્યાનો અલગ પ્રકાર નથી, પણ અહીંયા આપણે એ રીતે સમજવા પૂરતું દર્શાવ્યું છે. હવે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે? તો દરેક ભણી ચૂકેલા જે સંખ્યાઓ આપણે જોઈએ દરેક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં આવે. આ સિવાય દશાંશ સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, દરેક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવશે. મતલબ અહીંયા આપણે ગણ પરિચય ભણી ચૂક્યા છીએ, તો આને હું સંબંધ દર્શાવું, ગણના પ્રમાણે સંબંધ દર્શાવું તો હું એવું કહી શકું કે n એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એવું કહી શકાય, w એ પૂર્ણ સંખ્યા ગણ છે,
ઝેડ એ પૂર્ણાંક સંખ્યાગણ છે, ક્યુ એ સમય સંખ્યાગણ છે અને આર એ વાસ્તવિક સંખ્યાગણ છે. તો આ સંખ્યાગણ જે છે એ બધાના એકબીજા સાથે શું સંબંધ રહેલો છે? તો અહીંયા જો ચાર્ટ પરથી જ આપણે જુઓ, ચાર્ટમાં પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1 થી લઈને અનંત સુધી, 1 2 3 4, એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. જો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 0 થી લઈને. તો પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? તો કે હા, 1 થી લઈને બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં તો છે જ. તો હું અહીંયા એવું કહી શકું કે n એ w નો એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓની શું છે? ઉપગણ છે. એ જ રીતે જો તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં છે, એટલે કે w એ z નો એટલે કે પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ છે. આ જ પ્રમાણે હવે જો અહીંયા પ્રશ્ન થશે કે સાહેબ સમય સંખ્યાઓ તો અહીંયા z જે છે, z એ q નો ઉપગણ થાય કે ના થાય? એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાનો ઉપગણ છે કે નહીં? તો હા, એ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાનો ઉપગણ છે. હવે કઈ રીતે? તો જો કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં કંઈ ના હોય તો આને હું છેદમાં 1 તરીકે લખી શકું. દાખલા તરીકે -3 છે તો હું -3 ના છેદમાં 1 લખી શકું. તો અહીંયા અંશ છેદ આવ્યું એટલે આ સંખ્યાઓ કઈ સંખ્યાઓ થઈ ગઈ? સમય સંખ્યાઓ થઈ ગઈ. એટલે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ ઉઠાવી લો, તમે 2 લઈ લો તો 2 ના છેદમાં 1 હું લખી શકું. તો આ સંખ્યા એ અંશ છેદવાળી સંખ્યા થઈ એટલે કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. એટલે કે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. એટલે કે z એ q નો ઉપગણ છે અને q એ r નો ઉપગણ છે. આ રીતે આપણે કહી શકીએ. તો આ સંખ્યાગણ વચ્ચેનો એક સંબંધ અહીંયા બતાવ્યો છે. બસ આજના લેક્ચરમાં આટલું જ. થોડી પ્રશ્નોત્તરી જોઈ લઈએ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. ચલો હવે ખરા ખોટા છે. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. જો દરેક પૂર્ણ સંખ્યા એટલે w, એમાં 0 1 2 3, દરેક પૂર્ણ સંખ્યા શું કહે છે ક્વેશ્ચન? દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. હા, કેમ કે 0 1 2 3 દરેકે દરેકને હું અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકું છું. એટલે પૂર્ણ સંખ્યાઓ કેવી સંખ્યા છે? સમય સંખ્યાઓ છે. સાચી વાત છે. દરેક વાસ્તવિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં જો દરેક વાસ્તવિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં. બરાબર? દરેક વાસ્તવિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. કેમ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યાઓ આવી ગઈ. હવે સમય સંખ્યામાં 2/5 છે ધારો કે, તો 2/5 ને હું પૂર્ણાંક સંખ્યા કહી શકું નહીં. ચલો, તો આજે સિસ્ટમ જે છે કઈ રીતે આપણે જઈશું, બહુ શોર્ટ વિડીયોઝ જોઈશું. તમને પોઈન્ટ ટુ પોઈન્ટ બધા પ્રશ્નો મળી રહેશે એ પ્રમાણે, અને બરાબર રિવિઝન પણ થશે. અને સાથે સાથે હું તમને દર વખતે કોયડો પણ આપતો જઈશ, જેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તો આજનો કોયડો કેવો છે? જો અહીંયા જે મેં એક શ્રેણી બનાવેલી છે, એમાં વચ્ચે એક ખાલી જગ્યા છે, એમાં તમારે સંખ્યા પૂરવાની છે. 1 4 9 16 ખાલી જગ્યા 36 49, વચ્ચે કઈ સંખ્યા આવશે એ જવાબ તમે કમેન્ટ સેક્શનમાં આપશો. બસ આગળના વિડીયો આ રીતે જ પુનરાવર્તન કરવા માટે બહુ સરસ રીતે આખું ગણિત આપણે અહીંયા જોવાના છીએ આ ચેનલમાં. તો જલ્દીથી જલ્દી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બહુ સરસ રીતે પુનરાવર્તન કરીશું કે જેથી તમારે જે આગળનો પાયાનો ભાગ તમે કદાચ પાયો ભૂલી ગયા હોય તો એનું પણ રિવિઝન કે પુનરાવર્તન થઈ જાય. ચાલો, તો મળીએ આગળના લેક્ચરમાં.